માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી રામ. તો ભાઈ આજે ટ્રીપનો કયો દિવસ છે ભાઈ? આજે આપણા બીજો દિવસ છે અને અમે દીવમાંથી ભાઈ જે હોટલ રાખી હતી કે નહીં ધોઈને એકદમ ચકાચક બધા ભાઈઓ આવી જાય નહીં ધોઈને આ બાજુ આ ભાઈ નહીં આવ્યો હજી બધા નહીં ધોઈને બધા આવી જાય. અને ભાઈ પહેલું સ્ટેન્ડ આપણે છે ભાઈ આ ખુખરી જહાજ. આ ખુખરી જહાજની ડિટેલ મેં તમને આગલા વિડીયોમાં પણ આપેલી જ છે, પણ તો ફરીથી તમને કહું તો ભાઈ 1971માં એક પાકિસ્તાનના પોર્ટ ઉપર આ જહાજ બંબારી કરીને આવતું હતું. મતલબ કે એ પોર્ટને નષ્ટ કરીને આવતું હતું. ભાઈ પાકિસ્તાનના કોઈ જહાજે આ જહાજ ઉપર 1971માં બંબારી કરીને નષ્ટ કરી દીધું. અને પછી એના પછી 1989માં ભાઈ આ જહાજને ફરીથી રિપેર કરવામાં આવ્યું અને પછી એના પછી ઘણી બધી સર્વિસોને ઇન્ડિયન નેવીમાં આપી અને એના પછી ભાઈ 2021માં આ જહાજને ભાઈ રિટાયર્ડ કરવામાં આવ્યું અને આ જગ્યાએ ભાઈને મ્યુઝિયમ તરીકે મૂકવામાં આવ્યું હતું. બરાબર. તો ભાઈ આ ડિટેલ અને આનું ભાઈ મ્યુઝિયમ બીજી જગ્યાએ આ ઓરિજિનલ જહાજ જે મ્યુઝિયમ તરીકે મૂકવામાં આવ્યું. તો આપણે અંદર બધું તમને જોઈ એક્સપ્લોર કરાવી કઈ રીતના જહાજ છે. બાકી બહારથી તમે વ્યૂ જોઈ શકતા છો કે કેટલો મસ્ત આ જહાજ ભાઈ જે ઇન્ડિયન નેવીમાં યુઝ થતું જે તમને ડિટેલ કીધી. અને ભાઈ આગળ પણ આપણે વિડીયોમાં આની ડિટેલ આપેલી છે. છોકરીની ટિકિટ અમે લઈ લીધી. તમે જોઈ શકતા છો કે ભાઈ ટિકિટનો ચાર્જ છે ભાઈ 100 રૂપિયા. બરાબર. અને ભાઈ પકડજે ટિકિટ પકડજે 100 રૂપિયા ટિકિટ છે. અને હવે આપણે અંદર જઈએ એક્સપ્લોર કરાવીએ. ફાઇનલી ગાઈઝ આપણે ખુખરી જહાજના અંદર આવી ગયા. બરાબર. તો આના પછી અંદરના હું તમને બધા વ્યૂ બતાવું તો તમે જોઈ લેજો અને અંદરથી બધું જે છે એક્સપ્લોર કરાવડાવું. બરાબર. તો તમે જોઈ શકતા છો ખુખરી જહાજના અંદરથી ભાઈ આ બધું વ્યૂ આ રીતનો લાગે ભાઈ મસ્ત. અને આપણે અંદર આવી ગયા અને બતાવો ભાઈ જહાજ જે અંદરથી આ રીતનું લાગે તમે જોઈ શકતા હશો. આ બધું અંદર આ રીતનું હોય મતલબ કે અંદર મેડિકલ બધું છે. તમે જોઈ શકતા તમને બતાવું મેડિકલ રૂમ્સને આ રીતનું બધું હ. આ બધું મેડિકલ રૂમ્સ આ રીતે બધું હ. આ મેડિકલ રૂમ આ કયો રૂમ છે? 250નો સિક્કો ભાઈ. આ પહેલાંનો જે સિક્કો હ વિડીયો ઉતારવાની મને છે પણ ત્યાં હું ઉતારું તમે જોઈ શકતા હશો ગાઈસ. અને આ રીતનું છે ભાઈ. આગળ મેડિકલ રૂમને બધું આગળ મારથી આગળ ભાઈ અંકુશ આ બાજુ આવી જજો. બાજુ કશું નહીં ઉપર ચડવાનું જે છે મેન ઉપર છે. આ રીતનું હો ભાઈ તમે જુઓ ખાલી આ જહાજનું અંદરનું વ્યૂ છે ભાઈ. હો પઠાણ इस तरफ આ જહાજનું અંદરનું વ્યૂ કેવો લાગ્યો તમને? એકદમ ઐતિહાસિક અને બહુ જોરદાર ને યાર. આ રીતે ભાઈ આ રીતનું ભાઈ આ દેખ તમે જોઈ શકતા છો કે મેડિકલ રૂમ પૂતળો ઊભો કરે પણ આ રીતે ભાઈ મેડિકલ રૂમ હોય અને આ રીતનું બધું હોય ભાઈ. અંદરનો વ્યૂ ભાઈ જહાજનો અંદરનો વ્યૂ મતલબ કે જે આ અંદર ભાઈ બાકી ઉપર એ તમને બતાવીએ. અહીંયાથી ભાઈ ઉપર ચડવું પડે અને અહીંયાથી ઉપર ચડવાનું જે આપણે ઉપર ચડીએ અને તમને બતાવીએ ઉપરથી વ્યૂ બતાવીએ જહાજનો. માઇનસ ખુખરી ઉપરથી તમે જોઈ શકતા છો કે ભાઈ જે કાળા પાણીની જેલ જે દીવની એ દેખાય જે જેલ આખા દરિયાના વચ્ચોવચ્ચ છે. તમે જોઈએ આ જે ઝૂમ કરી તમને બતાવું એ જેલ છે અને આજુબાજુ પૂરેપૂરો દરિયો હોય અને એના આજુબાજુ કોઈ દરિયો અને વચ્ચોવચ્ચ જેલ છે જે તમે જોઈ શકતા છો જે આ ખુખરી જહાજ પરથી દેખાય અને બાજુ રોડ પર પણથી દેખાય. બાકી જે છે તમને બતાવીને એક્સપ્લોર કરાવીએ. આપણે બીજા શેડે આવી જાય જે તમે જોઈ શકતા હશો. અને આ રીતે ઘણા બધું આ જો ગન ને બન બધું જે જ્યારે વોરમાં યુઝ થતું હોય. અને આપણે જહાજના લાસ્ટ પોઈન્ટ ઉપર આવી જઈએ. બધા ખસી જાઓ ચલો. તો તમે જોઈ શકતા હશો કે આ જહાજનું લાસ્ટ પોઈન્ટ મને છે હાઈ થોડું બાજુ પણ વાંધો નહીં. અને આ પેલી જેલ દેખાય ફરીથી તમને બતાવજો. દેખાય ભાઈ આ જે જહાજનો લાસ્ટ પોઈન્ટ અને આ રીતનું વ્યૂ હોય તમે જુઓ ખાલી. અને આ જે ટોપ ને બહુ બધું આ રીતે જે આપણા બંબારીમાં અને જે વોર થતી મતલબ કે લડત થતી એમાં યુઝ થતું આ ટોપ તમને દેખાતી છે. બાકી અંદરનું બધું એક્સપ્લોર કરવાની આપણે ભાઈ અંદર વિડીયોની મને છે તો આપણે થોડો વિડીયો ઉતાર્યો. બરાબર જે તમને જોવા મળી રહ્યા છે. અહીંયા ખુખરી પછી આપણે આવી જાય છીએ ભાઈ જે દીવનો જે કિલ્લો હોય તે આવી જઈએ. બરાબર. અને ટિકિટ લઈ લીધી. ટિકિટનો ભાવ છે ભાઈ 100 રૂપિયા. બરાબર. અને જો એનો જે વ્યૂ છે એકદમ મસ્ત વ્યૂ હોય તમે જોઈ શકતા છો કે ભાઈ કિલ્લો આજુબાજુ પાણી આ રીતે જે દેખાય. બાકી ફરીથી જેલ
તો અહીંયા ભાઈ થોડી ડિટેલ ફિલ કરાવવાની હોય હા અને આ રીતે ભાઈ બધા મારા ભાઈઓ બધા રેડી થઈ જાય અને ટિકિટ ખાલી લાવજો એક વખત ટિકિટ લાવજો 100 રૂપિયા ભાઈ ટિકિટ છે તમે જોઈ શકતા છો ભાઈ આ રીતનું હોય ટિકિટ અને વ્યૂ તમે ચેક કરો આજુબાજુ પાણી અને વચ્ચેથી હેડવાનું અને આ ટિકિટ 100 રૂપિયા થાય એટલે પકડ ભાઈ ભાઈ દીવમાં પણ થોડું ખર્ચો વધારે થાય હોય યાર હોટલ બાબત ખાવા બાબત બધી રીતે ભાઈ ખર્ચો વધારે થાય શું કહેવું ભાઈ આટલું ખોટું યાર હા થોડું મૂકું ભાઈ અમે દ્વારકા અને સોમનાથમાં જેટલા રૂપિયામાં અમે ફર્યા ને એનાથી વધારે લગભગ અમારા દીવમાં ખર્ચો થઈ ગયો કેમ કે ભાઈ ખાવાનું મોંઘું ટિકિટ મોંઘી પ્લસ રૂમ મોંઘા હોટલના રૂમ મોંઘા આ રીતે બધું હોય યાર બહુ બાકી તમે જોઈ શકતા છો વ્યૂ અહીંયાનો આ કિલ્લો હા ભાઈ જે દીવનો ફોર્ટ કહેવાય મસ્ત કિલ્લો અને વ્યૂ તમે ચેક કરો ખાલી બાકી બહુ બેસ્ટ જગ્યા આપણે હું દીવમાં લગભગ બહુ ઘણી વખત આવ્યો 10-15 વખત આવ્યો પણ કિલ્લામાં ફર્સ્ટ વખત જાઉં કેમ કે ભાઈ અમારા મિત્રો હતા એટલે એમને અંગાત જઈએ તો થોડી મજા આવે બાકી કોઈ પાર્ટી હોય તો આપણે નહીં જતા પણ આમના જોડે આપણે જઈએ અને ભાઈઓ મજા મજા आयुष कैसे मुझे क्यों तोड़ा किसने तोड़ा आयुष को तोड़ा किसने तोड़ा वो मैं बोल नहीं सकता क्यों? फैमिली देखती है अच्छा 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 कोई बात नहीं बोलना भी नहीं चाहिए हमारा ये फैमिली व्लॉग है ચાલતું નહીં તમારા ओ भाई ओ भाई फैन 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 ओ भाई ओ फैन भाई આપણે ફેન से बताइए ना સિક્યુરિટી તો હાઈ સિક્યુરિટી વચ્ચે વચ્ચે હું યાડું વચ્ચે વચ્ચે હું યાડું ના ભાઈ નહીં યાર તો ભાઈ સેલિબ્રિટી જેવું ફીલ થાય અત્યારે સેલિબ્રિટી બાકી વ્યૂ ચેક કરો અને અંદર તમને થોડું એક્સપ્લોર કરાવડાવું બરાબર ત્યાં એક મસ્ત પોઈન્ટ ઉપર આપણે જે ફોટોશૂટ માટે પોઈન્ટ બહુ બેસ્ટ તમે જોઈ શકતા છો કે ભાઈ મસ્ત લોબુ હ ત્યાં ભાઈ આજુબાજુ મસ્ત દરિયો હ અને વચ્ચે ભાઈ અમે આવી જઈએ ફોટો પડાવવા માટે વ્યૂ ચેક કરો તમને વ્યૂ ચેક કરાવું બાકી આ કિલ્લો હ આ રીતે અને આ દરિયો 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 અને વચ્ચે મસ્ત ફોટોશૂટનો પોઈન્ટ છે તો મસ્ત ફોટા પડાવવાના અને બીજું જે હશે વ્યૂ એ તમને એક્સપ્લોર કરાવવાનો બાકી કિલ્લો તમને દેખાતો જ હશે ભાઈ આ રીતે કિલ્લો હા ભાઈ આટલા આખો કિલ્લો તમને દેખાશે પૂરેપૂરો કિલ્લો દેખાય આટલાથી અને આ બાજુ પઠાણ તો ભાઈ આ બાજુ ને અહીંયાથી કિલ્લો ભાઈ દેખાય વ્યૂ પણ મસ્ત અને ફોટો પોઈન્ટ માટે ભાઈ બહુ ફોટો પાડવા બહુ મસ્ત ટોપ ભાઈ ટોપ ફોડ દેજે એક વખત જલ્દી ફોડ જલ્દી હળગાય ભાઈ ટોપ આ રીતે વ્યૂ હોય ભાઈ બહુ બેસ્ટ વ્યૂ તમને ચેક કરાવડાવું અને વ્યૂ ચેક કરો એક નંબર વ્યૂ હોય ભાઈ બાકી થોડા ફોટા પાડી લઈએ બાકીનો વ્યૂ કંઈ તમને બતાવીએ ભાઈ આપણે મેન પોઈન્ટ ઉપર જે આટલાથી ભાઈ આ જો આખો દેખાય તમને આખો જે કિલ્લો દેખાય અને અહીંયાથી ભાઈ મારો અવાજ થોડો ઓછો હશે કેમ કે હવામાંથી ફૂલ પવન આવે કેમ કે દરિયો અને આ રીતે ચેક કરો વ્યૂ અને હા અમે ભાઈ હવે એકદમ નજીકથી જેલ દેખાય છે કાળા પાણીની જેલ કહેવામાં આવે ને એરિયા જેલ આ જેલ અને આજુબાજુ કોઈ દરિયો ને કોઈ કેદી જે હોય ને એ અમે નાસી ના જાય ભાગી ના જાય બાકી વ્યૂ ચેક કરો તમે ભાઈ બહુ મસ્ત વ્યૂ હોય અને અહીંયાથી જે વ્યૂ આવે ને ભાઈ એક નંબર વ્યૂ આવે અને બહુ મજા આવે એવું હોય ભાઈ આપણે મતલબ કિલ્લામાં ફર્સ્ટ દીવમાં હું 10 થી 12 વખત આવેલો પણ કિલ્લામાં જ ફર્સ્ટ વાર આવ્યો બરાબર બાકી તમે વ્યૂ ચેક કરો એકદમ મસ્ત ભાઈ કેવું ફીલ થાય ભાઈ પલ દેસાઈ કેવું ફીલ થાય તમને બહુ મજા આવે પણ મોજ ને ભાઈ પટેલ મજા આવે ને ફિલિંગ ઇઝ બેસ્ટ કેવું ફીલ થાય ભાઈ તમને અહીંયા આવીને આનંદ મળે બહુ આનંદ મળે ભાઈ દેસાઈ સાહેબ તમને સુકૂન મળે છે સુકૂન જ હોય બાકી થોડો ફોટોશૂટ કરી લઈએ ચલો હવે તો ભાઈ અમે ને મસ્ત ફરીને અંદર આવ્યા બાકી આ વ્યૂ ચેક કરો ભાઈ આ વ્યૂ બહુ મસ્ત દેખાય એકદમ દેખાય વ્યૂ અને એક લાઇટ હાઉસ તો અહીંયાથી પણ નહીં દેખાતું યાર બાકી તમે વ્યૂ ચેક કરો એક નંબર હવે બહાર જવું શું કરવાનું આપણે તો ભાઈ એ આ દેખાય ને જેલ મતલબ કે જે રાજાઓના સમયની જેલ હતી એવું બધું હતું ને એ બાકી વ્યૂ બહુ મસ્ત ફોટાશૂટ માટે એકદમ મસ્ત અને આ બાદ જે લાઇટ હાઉસ તમને બતાવું દેખાય થોડું દેખાય બાકી હવે થાકી જાય એટલે હવે આપણે બહાર જવામાં મજા ગિરનાર તો ચડવાનું જ છે પણ આરામ કરીને ચડવાનું આપણે ભાઈ
ટયડું ત્યાં ટયડું થઈ ગયા. હું બીજી વાત કરું. આ તો ફેમિલી બ્લોગ એટલે મને બોલ. યા પે બરાબર ભાઈ. હા ભાઈ એક ગેટ જો ખાલી આ ભાઈ બધા જૂના જમાનાના ગેટ આ તે મતલબ કે એક વસ્તુ બીજું બતાવું તમને જો આ જૂના જમાનાના ગેટ આ રીતે હતા એના કારણે આ રીતે આ એના કારણ રાખતા કે ભાઈ પહેલાં કોઈ મતલબ કે આક્રમણ થાય કિલ્લા ઉપર તો આ ગેટ વાંખી દેતા તો એ ભાઈ લોકો એને તોડી નાખે પછી તો આ ગેટ એ રીતે તોડાતા કે એના આગળ હાથી ઊભા કરાતા અને એ આ 2-3 હાથી ઊભા કરાતા 2 મિનિટ ભાઈ તો ભાઈ મતલબ ગેટ આ જ્યારે બનવું હોય એના આગળ હાથી ઊભા કરાય 2-3 અને બીજો હાથી એને ટક્કર મારે મતલબ કે એ જે હાથી ઊભા હોય તો મરી જાય પણ આ ગેટ એ રીતે તોડતા પહેલાં શું કહેવું પઠાણ હા આઈ એગ્રી. યસ તો ભાઈ બીજું તો કંઈ નહીં વ્યૂ ચેક કરો ભાઈ આ વ્યૂ તમને બતાવું બહુ મસ્ત વ્યૂ કિલ્લાનો પણ હવે આપણે બહાર જવાનું ભાઈ પાણી પીવું ઠંડુ મસ્ત ચલો હતા બહાર જઈએ અને બીજું જે વસ્તુ જઈએ એ એક્સપ્લોર તમને દીવના કિલ્લા ઉપરથી આપણે નીકળી ગયા છીએ નીકળી ગયા છીએ અને હવે આપણે નીકળી ગયા ભાઈ ચોકન જાનું ઘોઘલા બીચ અને ભાઈ આ જો વ્યૂ જો વચ્ચે ભાઈ પુલ અને આજુબાજુ દરિયો હોય એવું બધું હોય એટલે ઘોઘલા બીચ ઉપર જઈને તમને બધું જે વસ્તુ હોય બધું એક્સપ્લોર કરાવીએ બતાવીએ અને જે છે એન્જોય કરીએ બધું બતાવીએ બરાબર તો મળીએ ભાઈ ઘોઘલા બીચ ઉપર ફાઇનલી આપણે આવી જઈએ છીએ ભાઈ ઘોઘલા બીચ ઉપર અને આખો બીચ ખાલી ને આપણા બધા ભાઈબંધો હોય બધા એન્જોય કરી રહ્યા નાઈ રહ્યા અમે ભાઈ બહાર જઈએ પણ એટલે તમને અવાજ નહીં આવતો હોય જો કે હું ટ્રાય કરે કે તમને પૂરેપૂરો અવાજ આવે આ બધું જયલું બહેલું અમે બધા આટલા બહાર ઊભા રહીએ અમે ખાલી બસ નજારાનો એન્જોય લઈએ તો મને ખબર દરિયામાં નહીએ ને તો કેવું થાય મને તો ખબર જ છે એટલે આપણે અંદર નાવા નહીં જાય ભાઈ કંઈ ખારું ઊંધું ખડવું થઈ જાય ને એવું બધું થાય બાકી વ્યૂ ચેક કરાવું તમને તમે ચેક કરો ખાલી કોઈ હા નહીં અમારા સિવાય અમારા 8 સિવાય અહીંયા કોઈ નહીં ભાઈ 1 2 3 4 5 6 7 ને મારા સુધી 8 કોઈ નહીં જો અને પેલી આપણી ગાડી પડી ભાઈ 1 નંબર આ બીચ ઉપર દેખાય 5710 ક્લિયર 5710 ભાઈ આ ગાડી પડી અને એ આ ભાઈ આપણે વ્યૂ ચેક કરો ખાલી 1 નંબર તો ભાઈ થોડો એન્જોય કરીએ બાકી જે છે તમને બતાવીએ અને ભાઈ અમારા ભાઈઓ તો બધા બૂમ પડાવ્યા એવા ને એ પીછા વાહ વાહ પઠાણ તો ભાઈ બરાબર બોડી બતાવો ભાઈ પછી મજા કરીએ ભાઈ કોઈ હા નહીં અમારા સિવાય થોડું સેફલી નાહવાનું બધાને કહી દીધું આપણે વધારે અંદર જવાનું નહીં તો બાકી તો જે છે તમને બતાવીએ ભાઈ અહીંથી આપણે જુનાગઢ નીકળી જવાનું ગિરનાર આપણું મેન લોકેશન ગિરનાર છે ભાઈ અમારા ગિરનાર ઉપર ચડવાનું હોય મારું મેન ફોકસ એના ઉપર જ છે બાકી બધા નહીં રહ્યા એ બહુ મજા કરે બધા એન્જોય કરે લોકો અને આપણે પલાળવાનું નહીં છેક બાર સુધી આવો ભાઈ બધું તમે જોઈ શકતા હશો એક લગી રહે પલાળવાનું થતું નહીં આપણે લગી રહે બરાબર બાકી જે છે તમને બતાવીએ બનાવ્યા છો વોકમાં અત્યારે થોડું એન્જોય કરીએ ફોટા પાડીએ અને બીજું બરાબર તો ભાઈ આપણે કયા બીચ ઉપર હતા ઘોઘલા બીચથી બધા નાયા મજા કરી બધા એન્જોય કર્યો ને હવે આપણે ગાડીનો શેલ બારીને ઉપડી જાય કઈ બાજુ ભાઈ જય ગિરનાર ગિરનારી આદેશ તો ભાઈ હવે ઉપડી જાય પણ પહેલાં વચ્ચે મસ્ત જમી લેશું ભૂખ લાગી ચમકો 1:30 વાગી ગયો અને પછી આપણે જતા રહીશું જુનાગઢ ને જુનાગઢ સ્ટે કરીને ભાઈ સવારે 2 વાગ્યા પર ચડવાનું હોય તો ભાઈ એ વ્લોગ તમે બધા વ્લોગ ના જોતા પણ જુનાગઢનો વ્લોગ તમે જોજો બહુ મજા આવશે બરાબર તો અત્યારે હવે નીકળી ગયા મસ્ત જમી લઈએ પછી બીજી બધી વાત બરાબર અને પછી જુનાગઢ પહોંચીને જે રાતનું કોઈ વ્યૂ હશે તો તમને બતાવીશું બાકી વ્લોગ એન્ડ કરી દઈશું હું કેવું ભાઈ બહેનો રેડી ઓકે જય માતાજી જય ગિરનારી ઓકે તો ભાઈ અમે દીવથી નીકળ્યા હતા ને હોટલ જાયકા શુદ્ધ શાકાહારીમાં ખાધું જમવાનું બહુ મસ્ત હતું 250 રૂપિયામાં પંજાબી ડીશ અનલિમિટેડ મતલબ કે માં જેટલું ખાવાનું ભાઈ કેવું હતું ખાવાનું ભાઈ હગા કેવું હતું ખાવાનું ટેસ્ટ બી સારો હતો ને ભાઈ ઘીવાળી રોટલી ને બધું હા મસ્ત નહોતું પનીરનું શાક સબ્જી પણ સારી હતી તો જમી લીધું ને હવે આપણે નીકળી જવાનું ભાઈ ગિરનાર હર મહાદેવ આદેશ તો અમે નીકળી જઈએ બસ થોડી એક ચાર્જ કરી લઈએ અમે અમારા રીતે અમારા શરીરને કેમ કે તમે સમજી ગયા છો હું કહેવા માગું બરાબર એટલે પછી નીકળી જઈએ બરાબર ને તો મળીએ આપણે ગિરનારમાં ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા ભાઈ જુનાગઢ એટલે કે ભાઈ ગિરનાર વાગ્યા કેટલા
7 ને 22 ભાઈ આવી ગયા હતા આપણે અને મસ્ત ભાઈ અમે અમારા ગામના આશ્રમમાં રોકાણા. અમારું ગામનું દોલતરામ બાપુનું જે તમે જોયા કે ભાઈ આ અમારું આ ગામનું આશ્રમ છે ભાઈ નોરતાનું. અને પેલી પડી આપણી ગાડી 57 આપણી ક્વીન. અને બીજું તો એ કઈનો વ્યૂ બતાવું ભાઈ, એ આ વ્યૂ ગિરનારનો ખાલી જો વાદળામાં વાતો થઈ ભાઈ, વાદળામાં ના ભાઈ રાત્રે 2 વાગે આપણે નહીં ધોઈને એકદમ ચકાચક થઈને ભાઈ ટ્રેક પહેરીને ઉપડી જવાનું છો કાન ગિરનાર. જય ગિરનારી આદેશ. શું કેવું મજા એકદમ મોજ હે ગિરનારમાં. ફૂલ એટલે કાલનો દાડો તો જન્નત. બાકાજી કે બોલાવી દેવાની હે રસ્તામાં. ભાઈ અને જય ગિરનાર. જય ગિરનારી આદેશ. ભાઈ આ બાજુ આવી જઈએ તો બીજા તમારા મિત્રોને બતાવીએ. ભાઈ આદેશ જય ગિરનારી. જય ગિરનારી. તો ભાઈ તમે જોયા ભાઈ કાલનો ભાઈ આ તમે ખાલી વ્યૂ જો ને ભૈયા એક નંબર. આ બાજુ પટેલ સાહેબ શું કેવું તમારું કઈ? જય ગિરનારી. જય ગિરનારી. ओ नहीं बोली कि भाई क्योंकि अभी वो ठीक है हैंग मार गए अभी हैंग मारी जो બધું વસ્તુ ને બાકી તો ભાઈ ને બીજું કોઈ નહીં. આપણે વ્લોગ આટલે એન્ડ કરી દઈએ લગભગ. શું કેવું ભાઈ? હા પરથી આપણે વ્લોગ એન્ડ કરી દેવો. જમીન પછી કરો. તો ભાઈ હજી જમવાનું એકમ ભાઈ સાદું સિમ્પલ બનશે, ખીચડી અને કઢી. કેમ કે રાત્રેનું ભાઈ એ જ હોય. બાકી ભાઈ વાયકન તમે સિરિયસલી રોટલા હોય ને રોટલાને શેર કરીને કહો ને જે ભાઈ પેલા આપણા ઉપર અમે આવ્યા હતા ખબર પેલા એમના ઘરથી બનાવીને એક નંબર. હા પણ મારી સંખ્યા વધારે એટલે પછી પોકેટ બરાબર. ઓકે તો હડો ભાઈ અમારો જમવાનો ઓર્ડર આવી ગયો. અમારા ભાઈએ મને જમવાનો ઓર્ડર આવી દીધો હોય અને ફટાફટ હવે જમી લઈએ. કેમ કે અમારા માટે સ્પેશિયલ સર્વિસ છે. કેમ કે અમે નોરતા નહીં એટલે શું કેવું નોરતા સ્ટેટ ઓફ નોરતા. એટલે હવે આપણે જમી લઈએ. જમીન પછી ફ્રેશ થઈને ઊંઘી જઈએ. પછી રાત્રે 2 વાગે આપણે ઉઠી જવાનું. ઉઠીને પછી આપણે જતા રહેવું ભાઈ ગિરનાર. બાકી ફરીથી તમને એક વખત વ્યૂ બતાવો. તમે ચેક કરો ભાઈ, ચેક કરો. એક નંબર. બરાબર. તો ચાલો જમી લઈએ અને પછી જે આગળ છે બધી પ્રોસેસ કરીએ. ખાવા બેસી જાય. ખાવામાં પછી કઢીને ખીચડી અટાણ. અહીંયા તને માથું બાથું ચડ્યું મને ખબર હે પણ થોડું બોલ નહીં યાર. ચાલ માટે એનર્જી બચાવી. બરાબર. જય અગા. બરાબર ભાઈ અત્યારે જમવા બે જાય. રાત્રે આપણે 2 વાગે ઉઠવાનું, 3 વાગે ઉપર ચડવાનું ચાલુ કરવાનું. બાકી પટેલ દેહાય ઓકે ડન. કઢી ખીચડી ભાઈ હા ને કઢી ખીચડી બનાવીએ બહુ મસ્ત બની હે. ખાઈ લઈએ અને પછી આપણે આરામ કરીને પછી 2 વાગે ઉપડી જવું. બરાબર ને? અમે જમીને બહાર આવી ગયા હતા કારણ કે આ બધું વસ્તુ લેવાયા. ફોન માટે કવર, ટોર્ચ. 8 તો ખાલી ટોર્ચ લીધી. 1 2 3 4 5 એ જઈ લાવ તક લે. ઓ ભાઈ મેરો નીચે આ બધા ટોર્ચ લઈ લીધી ભાઈ. અને તારે મસ્ત ચા પી લેવાની. હવે ટોર્ચ લીધી, કવર લીધો ફોન માટે. કેમ કે વરસાદ આવશે તો ભાઈ વરસાદ આવે તો એના માટે સેફટી માટે કવર આ બધું લીધું ને. હવે મસ્ત બધા ચા પીએ. રૂમમાંથી મસ્ત ઊંઘી જવાનું. કેટલા વાગે ઉઠવાનું? 2 વાગે. 2 વાગે ઉઠીને 3 વાગે નહીં ધોઈને તૈયાર ગિરનાર. જય ગિરનારી. તો ભાઈ અમારા અંગાત એક ભાઈ આવ્યો સોલો ટ્રાવેલ કરે ભાઈ. અમારા અંગાત થોડી વાર આવ્યો તે મજા આવી ભાઈ. મજા આવી ને બસ તાણ ભાઈ. અમે પાટણવાળા મજા જ આવે. તો ભાઈ ચા બા પીને ભાઈ હવે નીકળી જઈએ. અને ભાઈ આજનો વ્લોગ આટલે જ એન્ડ કરીએ. આઈ હોપ કે તમને મારા વિડીયો જોવા ગમતા છે. જો વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ અર્જુન ટાઈમ વ્લોગ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. ફટાફટ તમને ભાઈ આપણો વિડીયો જોવા મળી જાય. બરાબર ને? શું કહું સાચું? લાઈક શેર સબસ્ક્રાઈબ બોલ ભાઈ. બોલજે. ઓકે ભાઈ. બરાબર. જય માતાજી, જય શ્રી રામ.